ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજ આવે તો શર્ટ ને પેન્ટ પહેર્યા ને આજ પવન એટલો હે કે એની વાત પૂછોમાં. પહેલી ફેરે શર્ટ ને પેન્ટ પહેર્યા છે કે ઘરમાં બહાર છે ને તાર જ પહેરતો હોય શર્ટ ને પેન્ટ. તો આજ પહેર્યા ને એટલી ઠંડી ને મેં રોટલી નાખી દીધી જો એટલે પારે ઉડાવી આઈ વાહ જો એટલે એમાં બધા પાડે ને સ્ટાર્ટ તો હું લોકો વહેલેરો કરી દેતા પણ હે ને મારા ફોનમાં ચાર્જિંગ નહોતું તે પછી ન કર્યો. આ ઘણી મકાઈમાં પોટાઈ આવવા માંડ્યા જુઓ. આમાં જુઓ નાખાઈમાં આ માટી હે ને એ સારી છે ઓલાથી. હા જુઓ ને સૌથી મોટી છે ને મકાઈ તમને દેખાડો ને તો આ જુઓ. હા જો તો લે પારેડા ગયા હતા કે કવા જાય ને તે ત્યાં બે ને પછી ત્યાં ઓયમાં ઠંડી છે એની વાત પૂછમાં. આજે મારે હોતી પ્રેક્ટિસ એક્ઝામની પ્રેક્ટિસ મેમાં આવી. હા મેમાં આવી છે ને ઓગસ્ટમાં રજા હા મારે નેક્સ્ટ મેમાં ના આવી છે અમારે. આ ખાલી પ્રેક્ટિસ મેથ્સ હતી ને નેક્સ્ટ મેમાં હે ને અમારે રિયલ એક્ઝામ્સ આવી છે. તો હા તો જોવો આ હે ને મારી મમ્મી મારા હાટું એક જ્યુસ બનાવ્યું મેંગોનું હે. મેંગો આ હે ને આ ટેસ્ટ છે ને આનો ટેસ્ટ અમને કાં ને તો હે ને આનો ટેસ્ટ છે ને બહુ મસ્તી હોય. આપણી કેરીનો રસ ન પૂછતા હોય એમાં હે ને આ કંઈ બને મને બોટલનું નામ તો ને ત્યાં જ પણ આ હે ને આપણી એક મેંગોની એવું જ્યુસ કાં આવે એ નાખવાનું ને પછી હે ને થોડુંક એક મિલ્ક નાખવાનું. મિલ્ક એટલે કે હા મિલ્ક એટલે કે દૂધ નાખવાનું. કાં તમે દહીંથી બનાવો મિલ્કથી બનાવો. મને મારી મમ્મીની ઓલું દૂધનું ભાવે ને મારા કાકા હે ને એને દહીંનું ભાવે. મેં દહીંનું ટ્રાય કર્યું બે મસ્તી ન થાય બે એટલી કે બરાબર પણ મને હે ને મિલ્કનું વધારે થાય. તો હા ને આ જો ને મારે એક તમને વાત કહેવી હતી જોવો તા કેટલો હું વોડ હેરો થઈ ગયો જોતા. આ દુનિયામાં હે ને એક ટાઈમ જાતે કંઈ વાર નથી લાગતો. તમારે જી કરવું હોય ને તો પછી વહેલેરું જ કરાય. કે જો મેં વ્લોગિંગ છે ને મોટો થઈને સ્ટાર્ટ નથી કરી. મને લાગે ઝી ગેમિંગ હે ને એ સૌથી નાનો વ્લોગર હે નાનો સૌથી એનાથી હું નાનો હે. તો મેં વ્લોગર ઇન્ડિયન હું હે ને ઇન્ડિયન કમ્યુનિટીમાં હે ને હું સૌથી નાનો વ્લોગર હે. તો કે મારે હે ને સક્સેસ સેલિબ્રેટ ભાવ તો હે ને એવા હતું કે પછી આપણી હે ને ટાઈમ ન લાગે ને હા જોવો ને હું સૌથી નાનો હે વ્લોગર એટલે કે ગેમિંગમાં તે ઝી ગેમિંગ હે. તો હું સૌથી નાનો વ્લોગરમાં હે ને એ પણ ગુજરાતી ટાઈપ્સના વ્લોગ બનાવે ને મારું મને હે ને સૌથી મારો ફેવરેટ વ્લોગર કાં ને તો સૌરવ જોશી. કે એ હે ને એ કંઈ જો આગળ કોઈક એને હે ને હેટ કરે ને તો એ પછી કોઈની બોલ્યો નથી એ વિડીયોમાં કંઈ નથી કીધું એ ખાલી હે ને મગજમાંથી કાઢી નાખે. આ વાત પૂછોમાં એ મારો સૌથી ફેવરેટ વ્લોગર છે. તો આજ મને હે ને સ્કૂલની જવાનું હતું ને ઉઠવાનું હતું ને એટલું આરસ થતું હતું એની વાત પૂછોમાં. હસી થતું કે પડ્યો રહે ને હા હાલો તો જઈએ. ઓય માજી મજા આવે ભાઈ બેડમાં. આ સ્કૂલ કેણી બનાવી નાખતા ક્યારેક તો ખીચડે એના ઉપર ભાઈ. ક્યારેક સ્કૂલનો સબ્જેક્ટ હોય ને મેન તા મેથ્સ હા કન્ફ્યુઝિંગ એટલું હોય કે એને વાત પૂછોમાં. ક્યાં આવી યાર કયા સ્કૂલ બનાવી ને વાત પૂછોમાં. એ થાય કે આગળ સ્કૂલ મૂકે ને કાયમી સોરાઈ જાય હસી. ગામમાં દિમાગ તો ન લગાડવો પડે વાત પૂછોમાં. એ જ વાંધો હે હા મગજ ખાઈ જાય હતા ઇન્ડિયામાં તોય વર હારું હતા ખાલી મગજ ખાઈ જાય. પણ એક વસ્તુ સારી છે આ એક્ઝામ્સ ન હોય એક્ઝામ્સ હોય પી ખાલી હે ને તમને એ હોય કે
તમને કેટલું આવડ્યું, તમને છે ને કેટલું આવડ્યું, હા એ જ હોય, બીજું કંઈ હોય જ નહીં. જો આપણી 1 માર્ક આવે ને તો ખીચકાય, બહુ ખીચકાય, પણ ફેલ ન કરે. નકર ઇન્ડિયામાં તો જો બહુ લો માર્ક આવે તો ફેલ જ કરી નાખે ને આપણે એકને ક્લાસ ઉપર રહેવું પડે. એ વાંધો છે ઇન્ડિયા ઉપર. સુમાં ના હોલિડે થાવ બહુ પડતી જ આવે તોય સારું. હમણાં મારે હોતી 1 મહિનાની, તે તો મારી ચેનલ જ નહોતી બની ને એવા હાટું મેં વ્લોગ નહોતો મૂક્યો, ન કરતા મારે 30 થઈ ગયા હોત, 30 વ્લોગ આરામથી થઈ ગયા હોત, આરામથી 30 થી વધારે થઈ ગયા હોત. વાત પૂછોમાં ઓલી આઈડી જે હતી ભાઈ 82 સબસ્ક્રાઈબર ને હા વાત પૂછો. તો એ જો હું હે ને એમાં વ્લોગ બનાવે તો કંઈ ફાયદો જ નથી, મોનિટાઈઝ જ નહીં થાય. કંઈક વાંધો હે એ તો અમને એવું ન કહે હવે. તો વાત પૂછો, એટલી મહેનત કરી હતી આખી પાણીમાં જ ગઈ. આ છે ને યુટ્યુબનો વાંધો, કારક ડીમોનિટાઈઝ કરી નાખે ને. આ ભરત આહિરની, સૌરવ જોશીની થઈ ગઈ હતી ડીમોનિટાઈઝ એટલે પૈસા જ ન આવે ને પછી વાત પૂછો. આ જ વાંધો હે યુટ્યુબનો, હે ને કામ કરી નાખે ને એ કાયમ હે ને નવા રૂલ બનાવે યુટ્યુબ તો. પણ તોય પણ આપણે ટ્રાય યોર બેસ્ટ, ઓલવેઝ બી ધ બેસ્ટ યુ કેન બી. હાસી યુટ્યુબ હાવ કંઈ ઓલું ને થલવું, એટલું આખું વ્લોગ બનાવવું આપણે સોચવું પડે કે કામ. મને ખબર હજી મારા વ્લોગ સારા નહીં બનતા કે હું ખાલી વાતું જ કર્યા રાખ, તમને કંઈ દેખાડતો નથી ને. પણ તો એ પણ સપોર્ટ કરજો, આગળ જઈને દેખાડી, બધું દેખાડી. હમણાં હું થોડોક મોટો થઈ જાય પછી એકલો બારે વ્લોગ બનાવવા જે હગાને. હા તો કે ક્યાં ત્યાં થોડીક સેફટી, આપણું ઇન્ડિયા ને ત્યાં કંઈ ગમે ના જાય. હા તો હાલો, આજ હું કહેવાનું. તમે જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. તો હાલો, જય હિન્દ, જય ભારત, બાય બાય, બાય બાય ગાઈસ.